અને ત્યારે ખબર પડે છે કે ભરતજીનો પ્રેમ કેવો છે રામજી પ્રત્યે. અયોધ્યાકાંડમાં ખબર પડે. રામજીનો ત્યાગ, રામનું સમર્પણ, માં કૌશલ્યાનું ગાંભીર્ય, એનું ડાપણ, એનું ધૈર્ય, એની સમજદારી, એનો પરિચય થાય છે અયોધ્યાકાંડમાં. શ્રી ભરતજીના હૃદયમાં છુપાયેલો રામ પ્રેમ એ અયોધ્યા કાંડથી પ્રગટ થાય છે. અને એટલા માટે તુલસીદાસજી તો અયોધ્યા કાંડને રામચરિત્ર નહીં ભરત ચરિત્ર માને છે. અયોધ્યા કાંડના અંતમાં તુલસીદાસજી લખે છે, શ્રી ભરતજીનું આ ચરિત્ર જે સાદર સાંભળશે એને શું ફળ મળશે? બોલે સિય રામ પદ પ્રેમ, સીતારામજીના ચરણોમાં એને અનુરાગ થશે, પ્રેમ થશે. અને અવસી હો હિ ભવ રસ બિરતી, અને સંસારના વિષયોથી એને વૈરાગ્ય થશે. તો અયોધ્યાકાંડ એ ભરત ચરિત્ર છે. આમ તો રામાયણ એટલે રામના ચરિત્રની કથા એવું આપણે માનીએ છીએ, પણ મહર્ષિ વાલ્મીકી પણ રામાયણની રચનામાં એમ કહે છે કે આ શું છે? બોલે સીતાયાશ ચરિતમ મહત, આ સીતાજીનું મહાન ચરિત્ર છે જેનું હું ગાયન કરી રહ્યો છું. મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં સીતા જગદંબા રહે છે. એકવાર તો રામજીની સાથે જ્યારે વનવાસના સમયે આવ્યા, પણ એ હોલ્ટ બહુ લાંબો નહોતો. સીતાજી અને લક્ષ્મણજી એની સાથે રામજી પધાર્યા છે મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં. એ કથા તુલસીદાસજીના રામચરિતમાનસમાં પણ છે. મહર્ષિ વાલ્મીકીએ રામજીની સ્તુતિ કરી છે. ભગવાન રામ મહર્ષિ વાલ્મીકીને પૂછે છે કે હું ક્યાં રહું, મારે આ વનમાં કોઈક જગ્યાએ નિવાસ કરવો છે. અને મહર્ષિ વાલ્મીકી પહેલા આધ્યાત્મિક સ્થાન બતાવે છે અને પછી કહે છે ચિત્રકૂટ ગિરી કરહુ નિવાસ, આપ ચિત્રકૂટમાં નિવાસ કરો. એ બહુ શોર્ટ હોલ્ટ હતો. અને પછી જ્યારે રામ રાજા બન્યા પછી સીતાજીનો ત્યાગ થાય છે. क्या अद्भुत कथा है रामायण की. और शिव और राम दोनों के चरित्र की अद्भुत कथा. शिवजी પણ સતીનો ત્યાગ કરે છે રામ પ્રેમને કારણે. રામજી પણ સીતાનો ત્યાગ કરે છે પ્રજા પ્રેમને કારણે. પ્રજાનું શિવ કલ્યાણ થાય. પણ આ ગ્રંથોનો અભ્યાસ કરવાથી એવું લાગે છે કે રાજા રામે રાણી સીતાનો ત્યાગ કર્યો છે, પતિ રામે પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો. ઉત્તર રામચરિતનું દર્શન કરો. રામજી અને સીતાજીનો પરસ્પર જે પ્રેમ છે, અને એટલા માટે પતિ રામે પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો એનું પ્રમાણ કે જ્યારે શ્રી રામ અશ્વમેધ યજ્ઞ કરે છે અને એ યજ્ઞમાં સપત્નિક બેસવું જોઈએ. રામ સીતાજીનો ત્યાગ કર્યા પછી બીજા લગ્ન નથી કરતા. સોનાની સીતાજીની મૂર્તિ બનાવી બાજુમાં બેસાડીને રામ યજ્ઞ કરતા હોય. આ દ્રશ્ય જ કેટલું અદ્ભુત છે. આ દ્રશ્ય જોઈને કોની આંખ ન ભીંજાય. એ પ્રજા પ્રેમી, એ સીતા પ્રેમી રામના દર્શન કરતા એનો ત્યાગ, એનું સમર્પણ, અને સીતાજીનો પણ કેવો ત્યાગ, સીતાજીનું પણ કેવું સમર્પણ પ્રજાના કલ્યાણ માટે. કોઈ શિકાયત નહીં, કોઈ ફરિયાદ નહીં. મારા ધણીની ઈચ્છામાં મારી ઈચ્છા. મારા ધણીનો જે સંકલ્પ, એ સંકલ્પને સિદ્ધ કરવા માટે થઈ
સાથે રહી અને સપોર્ટ કરવાનું થાય તોય બરાબર, અને દૂર રહી અને એના કાર્યમાં હું ક્યાંય આડી ન આવું, હું ક્યાંય વિઘ્નરૂપ ન બનું, એ પણ સમર્પણ છે. ત્યાગ અને સમર્પણની ઊંચાઈ છે રામાયણમાં. રામાયણના એક એક પાત્રોને તમે જુઓ, આ રઘુવંશના એક એક પાત્રોને, આ જે ચરિત્રની ઊંચાઈ છે અને જે દાર્શનિક ઊંડાણ છે, આ સનાતન ધર્મની વિશેષતા છે. इसके पास हिमालय की सी ऊंचाई भी है और समंदर की सी गहराई भी है. અને એટલા માટે આપણે એ સત્ય સનાતન ધર્મના અનુયાયીઓ, ઋષિઓએ બતાવેલા માર્ગે ચાલનારા, આપણે વારંવાર એનો જયઘોષ કરીએ છીએ. બોલીએ સત્ય સનાતન ધર્મ કી જય હો, વૈદિક ધર્મ કી धर्म की धर्म की अधर्म का प्राणियों में विश्व का हर हर महादेव. आदौ राम तपोवनादिगमनम. તો નામ છે રામાયણ, પણ વાલ્મીકી કહે છે સીતાયાશ્ચરિતમ મહત. એ બીજી વારના ત્યાગ પછી સીતાજી જે મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં રહે છે, સીતાજીનું તપ, સીતાનો ત્યાગ, સીતાનો સ્નેહ, અને એ બંને બાળકો થયા લવ અને કુશ, એને જે રીતે ઉછેરીને મોટા કરી રહ્યા છે. ઘણા નોખા પડ્યા પછી છોકરાના મનમાં એના બાપના માટે મનમાં ઝેર ભરતી હોય છે માતાઓ. પણ સીતાનો જે રીતનો ઉછેર છે બાળકોનો, સીતાનો સંયમ, સીતાનો ત્યાગ, સીતાનો સ્નેહ, સીતાની સમજદારી, સીતાનું ધૈર્ય, આ બધું જોઈ જોઈને એક બાપ જેમ પોતાની સુશીલ દીકરીને જોઈને રાજી થાય, એમ મહર્ષિ વાલ્મીકી રાજી થયા છે. અને પછી એમની લેખની ચાલી. કહેવાય છે કે મહર્ષિ વાલ્મીકીએ રામાયણ રચ્યું, પણ આ રામાયણ નહીં, વાલ્મીકીની દ્રષ્ટિએ સીતાયાશ્ચરિતમ મહત, આ સીતાજીનું મહાન ચરિત્ર છે. તુલસીદાસજી પણ અયોધ્યા કાંડમાં આ ભરતનું ચરિત્ર છે આવું કહે છે. કહેવાનો અર્થ, આ બધા ચરિત્રો એની ઊંચાઈ માટે, બધા ચરિત્રો માટે સાધુ સંતોના, ભાગવતમાં પણ માત્ર ભગવાનની કથા નથી. સંતો, ભક્તો, મહાપુરુષોના ચરિત્રનું ચિત્રણ કર્યું છે વ્યાસજીએ. અષ્ટમ સ્કંદની મન્વંતર લીલા, અને એમાં ભગવાનના અવતારોની કથા, તો નવમ સ્કંદ ઈશાનું કથા, અને એમાં સૂર્ય અને ચંદ્ર વંશની અંદરના ભક્ત રાજાઓનું ચરિત્ર, ભગવત ચરિત્ર અને ભગવદીયોના ચરિત્ર, આ બંનેનું ગાયન છે ભાગવતમાં. જેમ આપણું શરીર આ 5 મહાભૂતથી બનેલું છે, એમ ભાગવતજીનું કલેવર પણ 5 વસ્તુથી બનેલું છે. ભાગવતમાં ચરિત્ર છે, ભાગવતમાં ગીતો છે, ભાગવતમાં સ્તુતિઓ છે, ભાગવતમાં ઉપદેશો છે, અને ભાગવતમાં રૂપક છે. આ 5 વસ્તુથી ભાગવતજીનું કલેવર બન્યું છે. ચરિત્રો છે ભાગવતમાં, અવતારના ચરિત્રો અને ભક્તોના ચરિત્રો. એટલા માટે વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, રામકૃષ્ણ, આ બધાની કથાઓ છે. પણ સાથે સાથે પ્રહલાદ ચરિત્ર, ધ્રુવ ચરિત્ર, અંબરીશ ચરિત્ર, ગોપીઓનો પ્રેમ,
આ બધી કથાઓ છે, ચરિત્રો. ભાગવતમાં ગીતો છે. દશમ સ્કંદની અંદર જ પંચ ગીતો બહુ મહત્વના છે. વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત, મહિષી ગીત ઇત્યાદિ. અન્ય સ્કંદોમાં તમને રુદ્ર ગીત પણ મળે, ભિક્ષુ ગીત પણ મળે. એકાદશ સ્કંદમાં ગીત. ભાગવતમાં સ્તુતિઓ છે અને ભાગવતનો આ જે સ્તુતિ ભાગ છે એ બહુ વિશાળ છે, બહુ મોટો છે. એટલે 5 મહાભૂત, છિત જલ પાવક, ગગન સમીરા, પંચ રચિત. આ જે શરીર છે આપણું, એમાં શરીરમાં સૌથી વધારે હિસ્સો જળનો છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આ 5 મહાભૂત, એમાં શરીર આપણું જે બનેલું છે એમાં અધિકાંશ હિસ્સો જળતત્વનો છે. પૃથ્વી ઉપર પણ એની સરફેસ ઉપર 70% કરતાં વધારે સરફેસ પાણીથી ઢંકાયેલી છે. એમ શરીરમાં પણ અધિકાંશ હિસ્સો જલતત્વનો છે. એમ ભાગવતના સ્તુતિ ભાગને હું જલતત્વ સાથે સરખાવું. અને આર્દ્રતા જે છે ને ભાગવતમાં, જે વિનાશ છે એ આ સ્તુતિઓને કારણે. આ જે ભક્તિપૂર્ણ સ્તુતિઓ છે, ભાગવતની સ્તુતિ. ભાગવતમાં જે ચરિત્રો છે એ તમને બીજા પુરાણોમાં મળશે. વિષ્ણુ પુરાણ જોઈ લો, બ્રહ્મ વૈવર્ત પુરાણ જોઈ લો, વરાહ પુરાણ ને કુર્મ પુરાણ. આપણે ત્યાં તો અવતારોથી સંબંધિત એક એક પુરાણ છે. પણ ભાગવતમાં જે સ્તુતિઓ છે એ તો ભાગવતમાં જ છે. આ સ્તુતિઓ એ ભાગવતજીનું વૈશિષ્ટ્ય છે. સામાન્ય રીતે આ સ્તુતિઓને વિસ્તારથી જોવાનો સમય વક્તા પાસે હોતો નથી, પણ એક એક સ્તુતિઓ આપણને જ્યાં જ્યાં થોડો અવકાશ મળે છે ત્યાં થોડા થોડા શ્લોકોનું આપણે દર્શન કરીએ છીએ. પણ સ્તુતિ ભાગ એ ભાગવતનું વૈશિષ્ટ્ય છે. બહુ મોટો છે સ્તુતિ ભાગ. તમે પ્રહલાદજીએ કરેલી નરસિંહ ભગવાનની સ્તુતિ જુઓ, કેટલી લાંબી. દક્ષ યજ્ઞની અંદર ધર્મ પ્રકરણમાં, ચતુર્થ સ્કંદના ધર્મ પ્રકરણમાં જે રીતે ભગવાનની સ્તુતિઓ બધા દેવતાઓ કરે, અને કેટલા જુદા જુદા છંદો એના પ્રયોગો થયા છે. દરેક દેવતાઓ દ્વારા અલગ 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 સ્તુતિ કરવામાં આવી. ભાગવતજીના દશમ સ્કંદના ઉત્તરાર્ધના 87મા અધ્યાયમાં વેદ સ્તુતિનું વર્ણન છે. એનો છંદ, એનું ઊંડાણ. કારણ કે આ તો વેદોએ કરેલી સ્તુતિ છે ને. અમારે ભાગવતજીનું ચિંતન ચાલે પાટોત્સવમાં, સાંદીપનીમાં, તો અમારે નરેન્દ્રભાઈ પંડ્યા વેદ સ્તુતિ ઉપર બોલે છે. આટલા વર્ષથી બોલે છે, હજી વેદ સ્તુતિના શ્લોકો પૂરા થયા નથી. અને એ તો શોર્ટમાં કહે છે, તોય એવું ઊંડાણ આ સ્તુતિ ભાગ. તો ભાગવતમાં આ પંચ ઉપદેશો છે ભાગવતના, અને એ ઉપદેશોને સારી રીતે સમજાવવા માટે ઘણી જગ્યાએ રૂપકોનો પણ આશ્રય કર્યો છે. રૂપક. દેવર્ષિ નારદ મહાત્મ્યમાં આપણે કથા સાંભળી ને, કે દેવર્ષિ નારદ ફરતા ફરતા યમુનાજીના કિનારે પહોંચ્યા. કળિયુગના ઉપદ્રવને જોતા જોતા, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનંદ વિદ્યતે આદિ આદિ બધું જોતા 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 નારદજી જ્યારે વ્રજમાં પહોંચ્યા, યમુનાના કિનારે, યત્ર લીલા હરેરભૂત, જ્યાં ભગવાનની લીલા થઈ, તો ત્યાં નારદજીએ શું જોયું? બોલે ભક્તિ દેવી રડતા હતા. એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ, અશક્ત અને સુષુપ્ત પડ્યા હતા. હવે આ રૂપક છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ તો અમૂર્ત ભાવો છે, પણ એને મૂર્તિમંત કરવામાં આવ્યા. એ અમૂર્ત ભાવોને મૂર્ત રૂપ આપવામાં આવ્યું. ભગવાન અમૂર્ત છે, એને મૂર્ત રૂપ આપવામાં આવે એટલે મંદિરોમાં મૂર્તિ રૂપે એની પ્રતિષ્ઠા થાય છે, અને પછી આપણે પૂજા પાઠ કરીએ છીએ.
દર્શન કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. એ અમૂર્તને મૂર્ત કરવાનો ભાવ, એ અપ્રગટને प्रगट करवानो भाव. वो जो आंखों और इंद्रियों का विषय नहीं है वो दृष्टि गोचर हो जाए, यानी आंखों का विषय बन जाए. हमारी आंख उसको देख सके, हमारे कान उसको सुन सके, हमारी त्वचा उसके स्पर्श का अनुभव कर सके, हमारी इंद्रियों का वो विषय बन जाए. वरना वो तो इंद्रिय अगोचर है. એ વાણીનો એ ઇન્દ્રિયો એનો વિષય નથી, પણ અવતારનો અર્થ જ એ છે જે ઇન્દ્રિયોનો વિષય નથી એ ઇન્દ્રિયોની પકડમાં આવી જાય. તમારી આંખ એને જોઈ શકે એવી રીતે તમારી સામે પ્રગટ થઈ જાય, તમારા કાન એને સાંભળી શકે એ રીતે એની બોલીને તમે પકડી શકો, એની વંશીની ધ્વનિને તમે પકડી શકો. અને એ વંશીની ધ્વનિ સાંભળી અને ગોપીઓ જે મુગ્ધ થાય છે. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા. એ જ તો અવતાર છે. અવતારનો એક અર્થ થાય ઉતરવું, કમિંગ ડાઉન, એટલે કે પોતાનું સાધારણીકરણ કરી લેવું કે તું મને આંબી નથી હકતો, હાલ હું હેઠો ઉતરું. આ કૃપા છે. આપણે આ સાધુ સંતો બધા ક્યારેક કોઈ કાર્યક્રમમાં પધારે, કોઈ ગામમાં પધારે અને ગામ આખું હામૈયું કરે, પછી નનકુડી દીકરીઓ માથે કળશ, એ ઘાઘરીને પોલકોન ચૂંદડી પહેરીને તૈયાર થઈ હોય, એ નનકુડી કન્યા માથે આમ કળશ, બે હાથે ગમે એમ થઈને ઈંઢોણી માથે ઓલો કળશ રાખ્યો સંભાળતી હોય, હાલતી જતી હોય ને એ હામૈયા કરવા આવે ને ત્યારે પછી એક દીકરીને એમ કે બેટા ચાંદલો કર બાપુને. હવે નનકુડી એવી એક કોર એની ઘાઘરી સંભાળતી હોય, બીજી કોર આમ બે હાથે કળશ લઈને ઊભી, કળશ પડી ન જાય એનું એને ધ્યાન રાખવાનું, અને એમાં પાછું બાપુને ચાંદલો કરવાનો. પછી ડાબે હાથે આમ કળશ પકડી અને પછી જમણે હાથે એમાં વળી પાછી ક્યાંક આંગળી આડી વળી થાય, પાછા ગોર બાપા કે બીજા નહીં બટા આ આંગળી આવડી હોય બેટા, એટલે પછી એ આંગળી હવે પાછી આમ હેઠું જોવાઈ જાય કળશ હેઠો આવે, એટલે હેઠું જોવાય નહીં, અને આમ આંખ્યું કરીને જ્યાં સુધી પોગે ત્યાં સુધી ઓલો થાળી પાછો આની કોર લઈને બેઠો હોય, આને તકલીફ થાય. આમ જરાક ખામી રાખે તો એને જરાક અનુકૂળતા રહે. પછી એ આંગળી એની અંદર કંકુવાળી કરી અને એ નનકુડી એવી કળશ પડી ન જાય, અને પાછું બાપુને ચાંદલો કરવાનો, એટલે આમ ઊંચું હોય તો કળશ વાહે જાય, વળી પાછો કળશ સંભાળવાનો, અને આમ હાથ ઊંચો કરે નનકુડી ઢીંગલી, પણ બાપુના કપાળ સુધી કંઈ થોડી પહોંચે. એટલે પછી બાપુ પોતે જ એ આમ વાંકા વળે, બાપુ પોતે ઝૂકે, જેથી કરીને ઓલી દીકરી એને ચાંદલો કરી શકે. એમ અવતાર છે ને આવી ઘટના છે. આપણે ભગવાનને પકડી નથી શકતા, ત્યાં સુધી પહોંચી નથી શકતા, એટલે ભગવાન પોતે કૃપા કરી અને અવતરે, હેઠો ઉતરી આવે. એનું નામ અવતાર, અવતરણ, કમિંગ ડાઉન. યાને એ જે અસાધારણ છે એ પોતાનું સાધારણીકરણ કરી નાખે. અને એટલા માટે